ગેમ ઝોન પાવર્ડ બાય 5 સ્ટાર 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે. જીવનમાં મુશ્કેલી તો દરેકને હોય છે, પણ એ દરેકનો એક રસ્તો હોય છે. જીવનમાં મુશ્કેલી તો દરેકને હોય છે, પણ એ દરેકનો એક રસ્તો હોય છે, અને રસ્તો એને જ મળતો હોય છે જેનો ચહેરો સદાય હસતો હોય છે. આ હસતો ચહેરો લઈને આ સરસ મજાના વરસાદી માહોલમાં ગોટાની સ્મેલ આવી રહી છે ને, પણ ગોટા તો ખાવા જ છે મારે. મારા પાર્ટિસિપેટ ક્યારના રાહ જોઈને બેઠા છે, તો આવો રમીએ ગેમ ઝોન પાવર્ડ બાય 5 સ્ટાર 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે. क्या बात है કેમ છો બધા? બે કેમ છો? કેમ છો? ક્યાં બાત હે. હવે કંઈક મજા આવી છે. આ તમારો નટખટ નખરાળો એન્કર દેવરથી સિંગલ અત્યારે અમદાવાદના ગોતા વિસ્તારના અનંતા ફ્લેટમાં ધૂમ મચાવવા માટે આવી ગયો છે. જીટીપીએલ ગુજરાતીની ગેમ ઝોનની ટીમ અત્યારે પહોંચી ગઈ છે. તો ફરી પૂછું છું કે અલ્યા કેમ છો? ક્યાં બાત હે. તમને તમારા બધાને આ જોઈને છે ને મને એક શાયરી યાદ આવી રહી છે કે નજરથી નજર મળે તો કેમ છે. અલ્યા પતવા તો દોલે. નજરથી નજર મળે તો કે નજરથી નજર મળે તો કેમ છે. નજરથી નજર મળ્યા પછી એમ ઝૂકે ને તો હું તમારી જોડે આવું છું. નજરથી નજર મળે તો કેમ છે. નજરથી નજર મળ્યા પછી ઝૂકે ને તો એ પ્રેમ છે. હજી શાયરી ક્યાં પતી છે? નજરથી નજર મળે તો કેમ છે. નજરથી નજર મળ્યા પછી આમ ઝૂકે ને તો એ પ્રેમ છે. નજરથી નજર મળે તો કેમ છે. નજરથી નજર મળ્યા પછી આમ ઝૂકે તો એ પ્રેમ છે. નજર ઝૂક્યા પછી જો સેન્ડલ નીકળે તો એ પ્રેમ છે. તો સમજી લેવાનું કે એ આપણી બેન છે. દર્શક મિત્રો, હમણાં થોડા સમય પહેલા રક્ષાબંધન ગઈ છે, પણ તમને ખબર છે કે આ નટખટ નખાડો રક્ષાબંધન દિવસે તો છે ને ગુજરાતની બહાર જ હોય છે. ખબર છે ને તમને? આપણે કોઈને બેન માનતા નથી ભાઈઓ. આ તો આપણા બધા ભાઈબંધો છે. ભાઈબંધો માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. જીટીપીએલ ગુજરાતીની ટીમ અત્યારે પહોંચી ગઈ છે ગોતા વિસ્તારના અનંતા ફ્લેટ્સની અંદર. અને તમને બધાને ખબર છે કે આજે આપણે જલસા કરવાની છે, ધૂમ મચાવવાની છે ને ભૂક્કા બોલાવી દેવાના છે, કેમ કે આપણે આવ્યા છીએ ક્યાં બાત હે. ગેમ ઝોનની ટીમ અત્યારે પહોંચી ગઈ છે અનંતા ફ્લેટની અંદર. અને તમને બધાને ખબર છે કે આપણે ક્યાં આવ્યા છીએ? ગેમ ઝોન પાવર્ડ બાય 5 સ્ટાર 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે. તો દર્શક મિત્રો, હવે આપણે ઇન્ટ્રોડક્શનથી આજના કાર્યક્રમની શરૂઆત કરીશું. પણ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા છે ને હું આવ્યો ને એટલે બધી જગ્યાએ મને છે ને સખત ગરમી લાગી હતી. પછી મને ખબર પડી કે આટલા બધા સુંદર મજાના તૈયાર થઈને આવ્યા છે, અને એમાંય પાછું આમની સ્માઇલ તો જુઓ ભાઈ. યાર, આમની સ્માઇલ માટે તો એકવાર તાળીઓ થઈ જાય જોરદાર. પાડો. શું નામ છે તમારું? તૃપ્તિ પટેલ. શું કરો છો તમે? હાઉસવાઈફ છું. અને આ તમારી આ સરસ મજાની સ્મિત સ્માઇલ, જો કે બહુ બધાની સરસ સ્માઇલ છે, કે મારે તો એવું જ કહેવું પડે, નહીં તો પાછળથી જૂતા આવે. આ સ્માઇલનું રાજ શું છે? કશું નહીં, નેચરલી જ છે. નેચરલી છે. હા. ભાઈ નેચરલી છે. અને હા, આજે ગેમ ઝોનમાં એટલે વધારે. ઓહો. તમને ખબર હતી કે નટખટ નખાડો આવવાનો છે અહીંયા? એ મારા માટે એકવાર તાળીઓ પાડ દો. એમની સ્માઇલ માટે એક પંક્તિ કહેવા માંગુ છું કે મુસ્कुराहट से अपनी सबके होश उड़ा देती हो. मुस्कुराहट से अपनी सबके होश उड़ा देती हो. हम होश में कैसे आए, तुम फिर मुस्कुरा देती हो.
તો દર્શક મિત્રો સરસ મજાની સ્માઇલ વાળા પાર્ટિસિપેટ મારી સાથે અત્યારે જોડાઈ ગયા છે. 1 by 1 ઇન્ટ્રોડક્શન આપણે કરીશું એમની સાથે. તો મારી સાથે અત્યારે જોડાઈ ગયા છે. આવો આવો અહીં આવો. ગુજરાતના દર્શક મિત્રો તમને જોઈ રહ્યા છે. પહેલા તો હાઈ કર દો. હેલો, કેમ છો? કેમ છો બધા? મજામાં? મજામાં. ક્યાં બાત હે. શું નામ છે તમારું? કલ્પના પટેલ. કલ્પના પટેલ. શું કરો છો તમે? એઝ અ ટીચર છું. એ માય ગોડ. ભાઈ દોડવાની જગ્યા રાખજો. આ લોકોના ટીચર છું, યોગા ટીચર છું અને બાય પ્રોફેશન હું પણ યોગા કરું છું 5 કલાક સુધી. તમે માની શકો? ફિટનેસ નથી લાગતી બહુ સારી. તમને કહું કયું આસન કરું છું? કયું આસન કરું છું? સવાસન સવાસન. રેગ્યુલર કરશો તો થઈ જશે અમારી જેમ બધા. જો 5 કલાક કરું છું પણ સવાસન. રાત્રે 10 વાગે સવાસન ચાલુ થાય, સવારે 7 વાગે પતે. એટલે જ આવા છો. Okay. સવાસન કરે ને બોલ કરવાની બહુ ટેવ હોય, કેમ કે મન શાંત નહીં થયું તમારું એટલા માટે. શું શોખ છે તમારા? બહુ બધા શોખ છે. આપણે બે પાંચ જ કહેવાના સૌથી છે. પહેલો શોખ હતો ફિટનેસનો. અચ્છા. એના માટે બહુ ટ્રાય કર્યો. તમે લાગી જ રહ્યા છો એ પ્રમાણે. હા, એટલે પછી યોગામાં એન્ટર થઈ. બાય Okay. પ્રોફેશન મિકેનિકલ એન્જિનિયર છું. યોગા અને મિકેનિકલ કેમિસ્ટ્રી જામે છે કેમ નહીં? એટલે જ તો. એક બાજુ પાના પકડ અને એક બાજુ આ સવાસન. હા, એટલે જ તો એમાં જે બધો સ્ટ્રેસ આવી ગયો હતો ને, એમાંથી બહાર નીકળવા કોઈ માટે. ગાડી રિપેર કરતા વખતે કોઈને પાના પકડ મારેલા નથી ને? એટલા મોટા નથી હવે એન્જિનિયર. પછી યોગ મારું મને એટલું બધું પેશન હતું કે યોગામાં જોઈન થવું અને બીજા લોકો માટે પણ મોટિવેશન બનવું, એટલા માટે ફિટનેસમાં ફોકસ. ક્યાં બાત હે. આ આપણા હતા ફિટનેસ ગુરુ. ભાઈ જોરદાર તાળીઓ થઈ જાય. તો તમે ગેમ રમવા માટે રેડી છો? રેડી છો? રેડી છો? બસ તો હું થોડીક જ વારમાં પ્રોપર્ટી લઈને આવ્યો અત્યારે ફટાફટ એકદમ. તો ગેમની પ્રોપર્ટી લઈને તો હું આવી ગયો છું. શું છે આ? સ્ટ્રો અને ગ્લાસ મારી પાસે આવી ગયા છે. તો ગેમ તમને સમજાવી દઉં. એકદમ ઇઝી ગેમ છે. આ સ્ટ્રો વડે આ તમારા ગ્લાસને સામે પડેલું પેલું બકેટ દેખાય છે ને, એમાં તમારા ગ્લાસને ત્યાં મૂકવાનો છે. એકદમ ઇઝી ગેમ છે કે નહીં? કેટલા કરી શકશે? કેટલા કરી શકશે? બે યાર આ સ્ટ્રો વડે. અરે ઓ CMM, આ સ્ટ્રો વડે પેલા ગ્લાસને પેલા બકેટમાં, એમાં તો પૈસા નહીં જાય. કરી શકશો કે નહીં કરી શકીએ? કરી શકશો કે નહીં? થઈ જશે? ઓ કેટલા કહેતા થઈ જશે? લેકિન કિંતુ પરંતુ બંધુ, તમને લાગે છે કે આ તમારો નટખટ નખાડો તમને આટલી ઇઝી ગેમ આપી દે? જોઈ છે તમારે? જોઈ છે તમારે? ગેમમાં કંઈક ટ્વિસ્ટ એવી છે કે તમારે આ સ્ટ્રો તમારા મોઢામાં રાખવાની છે અને પછી નીચે પડેલો ગ્લાસ ઉચકવાનો છે આવી રીતે. ઓકે, અને પછી તમારા પાર્ટનરને ટ્રાન્સફર કરવાનો છે અને તમારા પાર્ટનર પેલા બકેટમાં નાખશે. ઓકે, તમારા બંનેના હાથ એકબીજાથી પાછળ હશે, બાંધેલા હશે, મીન્સ કે પાછળ રાખવાના છે. ઓકે, અને હજુ ટ્વિસ્ટ તો મેં તમને કીધી જ નથી. તો તમે બધા જાણો છો કે અત્યારે તો ટ્રાફિકના નિયમો સેફટી માટે આપણે પાળવા જોઈએ કે ના પાળવા જોઈએ? તો આમાં પણ કંઈક એવું છે, તમારે બધાએ હેલ્મેટ પહેરવાનું છે બંને જણાએ અને પછી જવાનું છે. હજુ પણ એમાં કંઈક છે. લાયસન્સ લેવા જાઓ છો ત્યારે આમ તો જોરથી કહેતા હોવ છો ને કે ભાઈ રસ્તામાં અમારે આ આવે છે ને ફલાણું આવે છે ને ઢીકાનું આવે છે, તો આમાંય રસ્તામાં કંઈક હડલ આવશે, એને ક્રોસ કરીને તમારે પહોંચવાનું છે. હવે તાળીઓ પાડો. અને આ ગેમ રમવા માટે તમને ફક્ત ને ફક્ત 1 જ મિનિટનો સમય મળશે. ઓકે, રેડી છો? રેડી. દીપિકા એન્ડ પ્રિયલ જોઈએ છે કિસમે કિતના હે દમ. તો દીપિકા તમારો સમય શરૂ થાય છે હવે. દીપિકા ગરબા ક્યાં રમો છો?
રીતિ તમારો સમય શરૂ થાય છે હવે. રીતિ રીતિ રી જલ્દી ટાઈમ ચાલુ છે રીતિ. તૃપ્તિ, તો તમારો સમય શરૂ થાય છે હવે. તૃપ્તિ. તૃપ્તિ. બાસ્કેટની નજીક 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 નજીક. ટીની એન્ડ ડિમ્પલ, देखते किसमें कितना है दम. તમારો સમય શરૂ થાય છે હવે. આ તો ખાય છે સ્ટ્રો. કિંજલ એન્ડ કલ્પના કેક સ્ક્વેર જોઈએ છે કિસમે કિતના દમ. તમારો સમય શરૂ થાય છે. ખાઈ લો હવે. તમારો સમય શરૂ થાય છે હવે. દારા.
क्या बात है Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time's up. પાયલ, તમારો સમય શરૂ થાય છે હવે. जलपान अंकिता देखते हैं भाई किसमें कितना है दम. तो તમારો સમય શરૂ થાય છે હવે. જલપા ક્યાં જાવ છો? 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. જયશ્રી અને ચેતનાભાઈ જોઈએ છે કિસમે કિતના દમ. તમારો સમય શરૂ થાય છે હવે. જયશ્રી સ્તુતિ બહુ ધીમું બોલી રહ્યા છે પણ પરફોર્મન્સ કેવું કરશે આપણે જોઈએ. તમારો સમય શરૂ થાય છે હવે. બોર્ડર હા હવે જાઓ. નેક્સ્ટ પાર્ટિસિપેટ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. સ્ટ્રો ખાતા સ્ટ્રો અડધી ખાઈ ચૂક્યા છે પણ તમારો સમય શરૂ થાય છે હવે. મિત્રો વધારે સમય નથી લેવો કેમ કે જો વધારે સમય લઈશ તો આ લોકો અડધી સ્ટ્રો તો ખાઈ ચૂક્યા છે. પૂરી સ્ટ્રો પતી જાય પહેલા તમારો સમય શરૂ થાય છે હવે. એ બંદૂકની ગોળી ટેન. અહીંયાથી લેવાનું છે. ભૂમિકા એન્ડ કલ્પના તમારો સમય શરૂ થાય છે હવે.
દર્શક મિત્રો, આ હતા આપણા મસ્ત મોજીલા પાર્ટિસિપેટ. કેવી મજા આવી ગેમ રમીને? ક્યાં બાતે, બહુ જ મજા આવી ગઈ છે ને હજુ મજા કરવાની છે. મજા તો હવે થવાની છે કે કેમ કે બધાને અંદરથી આમ ધક 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 થઈ રહ્યું છે કે ભાઈ વિનર કોણ છે, સાચી વાત કે ખોટી વાત? બધાએ બહુ જ મસ્તી કરી છે. હવે ઘણા બધાએ તો પોતાનું પર્સનલ ફ્રસ્ટ્રેશન પેલી રિંગ પર ઉતાર્યું હતું. ખબર નહીં ક્યાં ક્યાં ફેંકતા હતા. કોઈ હતા જે પુષ્પા બની આવ્યા હતા, કોઈ હતા જે પોતું મારતા હતા. ખબર નહીં આ લોકો શું શું કરતા હતા, મને કંઈ ખબર જ નથી પડી રહી. તો દર્શક મિત્રો, જેને સૌથી વધારે ગ્લાસ પેલા બકેટમાં નાખ્યા છે ને બધાના લિસ્ટ મારી પાસે આવી ગયા છે. રસાકસીનો માહોલ હતો જોરદાર. જેમને 3 ગ્લાસ નાખ્યા છે બકેટમાં એનું નામ છે તૃપ્તિ. આવો 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 આવો. તૃપ્તિ માટે જોરદાર તાળીઓ થઈ. એમને 3 ગ્લાસ નાખ્યા છે. બહુ જ સરસ રીતે તમે 3 ગ્લાસ નાખ્યા છે પૂરેપૂરા. શું કહેવું છે તમારે? બહુ મજા આવી. બહુ જ મજા આવી ને? બાળપણ યાદ આવી ગયું. બાળપણ યાદ આવી ગયું. બીજા બહુ બધા લોકોએ 2 ગ્લાસ ત્યાં પહોંચાડે છે. ઘણા બધા નામ છે એવા, પણ રસાકસીનો માહોલ છે મારી પાસે છે ને બધાના નામ આવી ગયા છે. ના 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 ના, એમાં જેને સૌથી ઓછી સેકન્ડમાં નાખ્યા હોય ને એવું કોઈ કહી શકે મને? કોઈ કહી શકે? કોઈ કહી શકે નહીં? એનું નામ છે જયશ્રી. નેક્સ્ટ આપણા વિનર છે જેને 2 ગ્લાસ બકેટમાં નાખ્યા છે. એનું નામ છે યસ, કલ્પના. આવી જાઓ આવી જાઓ આવી જાઓ આવી જાઓ આવી જાઓ આવી જાઓ કલ્પના. ઓકે ઓકે. આટલી જલ્દી સેકન્ડ્સમાં તમે કેવી રીતે આ ગેમ પાર પાડી? કોન્સન્ટ્રેશન. ઓ, યોગા ટીચર કોન્સન્ટ્રેશન. મારા જેવો બી નટકટ નટાડો કાનુડાનું ધ્યાન ભટકી જાય છે એને કોન્સન્ટ્રેશન માટે શું કરવાનું? મેડિટેશન. ભાઈ આપણા વિનર માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. તો દર્શક મિત્રો, મારી પાસે ગિફ્ટ આવી ગઈ છે સરસ મજાની. તમે બધા જ જોઈ રહ્યા છો. આજના આપણા વિનર છે જેમને 1 મિનિટમાં 3 ગ્લાસ પેલા બકેટમાં નાખીને પહેલા આપણા વિનર બને છે ને એમને મળે છે ફર્સ્ટ ક્લાસ 5 સ્ટાર 5 તારા તરફથી આમ સરસ મજાનું ગિફ્ટ ટેમ્પર. તો એકવાર જોરદાર આપણા પહેલા વિનર માટે તાળી થઈ જાય. તો આપણા નેક્સ્ટ આપણી પાસે વિનર આપણી પાસે પહોંચી ગયા છે ને એમના ગિફ્ટ પણ મારી સાથે પહોંચી ગયા છે કે જેમને સૌથી ઓછી સેકન્ડમાં 2 ગ્લાસ પેલા બકેટમાં નાખ્યા છે. એવા આપણા સેકન્ડ વિનર છે જયશ્રી. સરસ મજાનું ગિફ્ટ ટેમ્પર એમને મળી રહ્યું છે 5 સ્ટાર 5 તારા ફરાળ તરફથી. સરસ મજાની ઉપવાસ કીધી. જોરદાર તાળીઓ થઈ જાય. એન્ડ આપણા થર્ડ વિનર છે જેને 53 સેકન્ડમાં 2 ગ્લાસ પેલા બકેટમાં નાખ્યા છે. એનું નામ છે કલ્પના. એમને તમને સરસ મજાનું ગિફ્ટ ટેમ્પર મળી રહ્યું છે 5 સ્ટાર 5 તારા ફરાળ તરફથી. મજા આવી કે ના આવી? દર્શક મિત્રો, તમારે પણ આવી મજા કરવી છે ને? કરવી જોઈએ ને ઓફકોર્સ. આ લોકોએ મજા કરી કે ના કરી? કરી કે ના કરી? દર્શક મિત્રો, તમારે પણ આવી મજા કરવી હોય તો અમારી સાથે જોડાયેલા રહો. તમે પણ અમને આવી રીતે બોલાવી શકો છો. જીટીપીએલ ગુજરાતની ગેમ ઝોનની ટીમ તમારા આંગણે આવીને આવી સરસ મજાની મજાને ધૂમ ધડાકા ભૂક્કા બોલાવી દેવી મજા કરાવી શકે છે. તમારે કંઈ જ કરવાનું નથી. નીચે આપેલા નંબર પર અમને જલ્દીથી મોકલી આપો તમારું નામ, તમારા શહેરનું નામ નીચે આપેલા નંબર પર. ત્યાં સુધી મને રજા આપશો. આવજો, ટાટા, બાય બાય.